નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પવિત્ર શ્રાવણ માસ, હાલ અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અલગ અલગ જગ્યા પર ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાનની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવને રાજી કરવા માટે શિવ ભક્તોની ભારે ભીડ અલગ અલગ મંદિરોમાં જોવા મળતી હોય છે. ધાર્મિક કાર્યક્રમો, ભજન સંધ્યા જેવા કાર્યક્રમો થતા હોય અને એક વાતાવરણ ભક્તિમય માહોલ જોવા મળતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નવનાથ મહાદેવ કાવડ યાત્રા વર્ષોની પરંપરાગત અને તે જ પ્રમાણે જ્યારે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, આ વખતે વિશેષ કાવડ યાત્રામાં કંઈક નવીનતા જોવા મળી રહી છે. અનેક કાવડ યાત્રો જોડાશે, શિવની ભક્તિમાં લીન થશે. મારી સાથે ધારાશાસ્ત્રી નીરજભાઈ જૈન જોડાયા છે, તેઓની સાથે વાતચીત કરવી છે. સમગ્ર ટીમ્સ અહીંયા અમારી સ્પાર્ક ટુડે ન્યૂઝ વચ્ચે ઉપસ્થિત છે. નીરજભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમામ મહાનુભાવો હર મહાદેવ. નવનાથ મહાદેવ કાવડ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રા નીકળવાની, આપની પાસેથી જાણવા માંગીશ કે આ પહેલા તો કેટલામું વર્ષ છે? આ વર્ષે આ 12મું વર્ષ છે નવનાથ મહાદેવની કાવડ યાત્રાનું. જી, 2014માં શરૂ કરી ત્યારથી લઈને સતત કાવડ યાત્રા નીકળતી રહી છે. આ કાવડ યાત્રા 37 કિલોમીટર લાંબી આખા વિશ્વમાં માત્ર વડોદરા શહેર જ એવું છે કે જ્યાં નવનાથ મહાદેવ હોય. અને આ નવનાથ મહાદેવનો ઇતિહાસ વિશ્વામિત્ર ઋષિ અને વિશ્વામિત્રી નદી સાથે સંકળાયેલો છે. 35,000 વર્ષનો આ ઇતિહાસ છે. સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, વિશ્વામિત્રી મહાત્મય, કૌશિકી મહાત્મય, આ બધા પુસ્તકની અંદર નવનાથ મહાદેવનો ઉલ્લેખ છે વડોદરાનો. શરૂઆતમાં આ વડોદરા શહેર શંકરવન, પછી શિવવન, એના પછી વટપત્ર, અને પછી વચ્ચે વડોદરું, અને હવે આપણું વડોદરા. આ અલગ અલગ નામથી વડોદરા શહેર ઓળખાતું હતું. અને આ વડોદરા શહેર એની વિરાસત, વડોદરા શહેર એની સંસ્કારિતા, વડોદરા શહેર કલાનગરી, વડોદરા શહેર મગરની નગરી, વડોદરા શહેર શિવની નગરી, વડોદરા શહેર નવનાથની નગરી, આ અનેક 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 છોગા વડોદરા શહેરના નામે લાગેલા છે. એના બધાની પાછળનું કારણ નવનાથ મહાદેવ. આ નવનાથ મહાદેવ એ વડોદરાની વિરાસત. અમે લોકો બધા 2014માં બેસીને જ્યારે વિચાર કર્યો, અને વિચાર કરતી વખતે તે વખતે જય જોશી, નરેશભાઈ સાલવી, સુરેશ ધોબી, અતુલ શાહ, 5-6ની ટીમ હતી. એના પછી જતીન વાઘેલા જોડાયા, એના પછી કૌશિક વરિયા આવ્યા, દિલીપ પટેલ આવ્યા, એટલે અલગ અલગ લોકો બધા, અપૂર્વ વોરા, આ બધાની એક ટીમ બની કે તૃપ્તિબેન પટેલ, નિમિષાબેન વ્યાસ, આખી એક ટીમ બની. અને ટીમના કારણે આજે વડોદરામાં જે પ્રકારનું સ્વરૂપ બનતું ગયું છે નવનાથનું, ભવ્યથી ભવ્ય રીતે કાવડ યાત્રા નીકળે છે. જી, તમે ઓળખો છો પ્રફુલ્લ પટેલ અમારો, એ આની વિડીયોગ્રાફી કરે અને લોકો સુધી પહોંચાડે, સોશિયલ મીડિયાનું કામ સંભાળે, લોકો સુધી પહોંચે. દર વખતે કંઈક નવું કરવું તો શું કરવું, તો એની ટીમ એની. પહેલાં એક વખત આપણે અમેરિકન ડાયમંડના શિવલિંગ લઈ નીકળ્યા, પછી 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું. એના પછી આપણે આદિયોગી બનાવ્યા. આ વર્ષે કાવડ યાત્રામાં વિચાર કરતાં કરતાં એવો વિચાર આવ્યો કે જ્યારે ભારતના બહેન બેટીઓનું સિંદૂર ભૂસવાનો પ્રયત્ન જે લોકોએ કર્યો, સિંદૂર ભૂસ્યું આતંકવાદીઓ પહેલગામમાં, અને એના પછી ઓપરેશન સિંદૂર, અને એના પછી ઓપરેશન મહાદેવ, અને એના દ્વારા આતતાઈઓનો સફાયો કરવામાં આવ્યો. તો નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ જ્યારે નવનાથ મહાદેવ સાથે જોડાયેલી હોય તો આ સંદેશ સમાજમાં આપીએ કે મહાદેવ આશીર્વાદ પણ આપે છે. કારણ કે અમે જે નવનાથ મહાદેવનું સિમ્બોલ બનાવ્યું છે એ મહાદેવ એક હાથમાં ત્રિશૂળ ને એક હાથમાં આશીર્વાદ આપતા છે, ઊભા છે. તો અમે વિચાર કર્યો કે નવનાથ મહાદેવ જ્યારે આ સ્વરૂપે છે તો આ મહાદેવ એ રૌદ્ર છે, એમનું રૌદ્ર સ્વરૂપ દુનિયાએ ઓપરેશન સિંધુને ઓપરેશન મહાદેવના રૂપે જોયું. તો વડોદરા શહેરની જનતા દ્વારા આ સ્વરૂપ આખા વિશ્વમાં કેમ ના જાય, એટલે
બ્રહ્મોસ મિસાઇલ, એના પર મહાદેવનું રૌદ્ર સ્વરૂપ. અમે આ વખતે કાવડ યાત્રામાં બ્રહ્મોસ મિસાઇલ લઈને નીકળીશું, ઓપરેશન સિંધુ ને ઓપરેશન મહાદેવને લઈને, અને એના ઉપર મહાદેવજી રૌદ્ર સ્વરૂપે હશે. ઓકે ઓકે 37 કિલોમીટરની આ જે કંઈ કાવડ યાત્રા આપણી નીકળશે. સવારે 7 વાગે સિદ્ધનાથ મહાદેવ ખંડેરાવ માર્કેટથી શરૂ થઈ 8 વાગ્યાની આસપાસ આરવી દેસાઈ રોડ થઈને ગાજરાવાડી 8 વાગ્યાની આસપાસ પહોંચશે. ત્યાં 2015થી નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા વડોદરા શહેરના મહાદેવ મંદિરને આજુબાજુમાં ગંદકી જે કંઈ હતી જે તે વખતે એની સફાઈ ને બધું કરતા હતા, તળાવો ચોખ્ખા કરતા હતા, વિશ્વામિત્રી નદી ચોખ્ખી કરતા હતા. તો રામનાથ મહાદેવ તળાવ પહેલીવાર 2015માં, તમારી પાસે એના વિડીયો પણ હશે જૂના, 2015માં રામનાથ મહાદેવ તળાવ, એક તરફ રામનાથ મહાદેવ છે, પછી રામનાથ તળાવ ને એની બાજુમાં રામનાથ સ્મશાન છે. વચ્ચેનું તળાવની હાલત એવી હતી કે તળાવની અંદર લોકો દોડતા જઈને પતંગો પકડે, એટલા જાડી કચરો ને લીલ જામેલી હતી. અરે બાપ, સિંગોડા ઉગી ગયેલા. એ 2015માં વડોદરા મહાનગર સેવા સદનના સહયોગથી જે તે વખતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તે વખતના મેયર આપણા રંજનબેન અને આપણે શું નામ ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, એમના સહયોગથી આપણે આખી આ સફાઈ કરાઈ. એ તળાવને ડેવલપ કરતાં આજે સ્થિતિ એવી થઈ છે, અત્યારના કાઉન્સિલરની જે ટીમ વોર્ડ નંબર 14 જેમાં સચિનભાઈ છે, જેલમબેન છે, હરીશ જીંગર છે, અને બીજું કોણ હજુ પેલા આપણા ડેપ્યુટી મેયર હતા નંદાબેન જોશી, આ આમની ટીમ દ્વારા અને બાળુભાઈ શુક્લએ એમાં જે કંઈ એમની ગ્રાન્ટ આપી એના કારણે આખું તળાવ બ્યુટિફિકેશન થઈ ગયું, ચારે બાજુ લોકો ચાલી શકે એ પણ થઈ ગયું. અને ત્યાંથી અમે એટલે રામનાથ તળાવમાંથી નીકળી અમરનાથમાંથી બહાર નીકળીશું. અમરનાથની અંદર આ ધીરજભાઈ અને એમનું ગ્રુપ સનાતની યુવા સેના, એ લોકો ત્યાં બાબા બર્ફાની બનાવવાના છે અને સ્વાગત બી કરવાના છે. એટલે ત્યાંથી અમે થઈને આમ નીકળીશું. તો એ બાને બધાને બાબા બર્ફાનીના પણ દર્શન થાય, રામનાથ તળાવના પણ દર્શન થાય, આવો એક એની પાછળનો આશય છે. ત્યાંથી ગાજરાવાડી છેલ્લા સ્ટેન્ડ, વાડી રંગમાલ, વાડી ચોખંડી 4 રસ્તા, ત્યાંથી ગેંડીગેટથી માંડવીથી ચાંપાનેરથી યાકુતપુરા, કોયલી ફળિયાના આગળના ભાગ થઈને અડાણિયા પુલથી સરસિયા તળાવ થઈને ઠેકરનાથ મહાદેવ જઈશું. વેરી ગુડ. ઠેકરનાથ મહાદેવે અમે લગભગ 9:30, 9:30, પોણા 10 પહોંચી જઈશું. ત્યાંથી ત્યાં દર્શન કરી ત્યાં મહાઆરતી થશે. ત્યાંથી નીકળી કિશનવાડી 4 રસ્તા, ગધેડા માર્કેટ થઈ સંગમ 4 રસ્તા, સંગમથી એરપોર્ટ થઈને અમે પહોંચીશું મોટનાથ મહાદેવ હરણી. અને મોટનાથ મહાદેવ પર લગભગ એવું કહી શકીએ કે 11ની આસપાસ, 11-11:15 પહોંચીશું. ત્યાં સુરેશભાઈ પટેલને એમના દ્વારા આખી ભંડારાની બધી વ્યવસ્થા કરે છે, ફરાળ બધા માટે. એવી રીતના રામનાથ પર ભથ્થુભાઈને એ લોકો કરે છે. તો સુરેશભાઈને એ લોકો ત્યાં વ્યવસ્થા કરશે. ત્યાં દર્શન કરી આરતી કરી ત્યાંથી નીકળીશું. અને ત્યાંથી અમે નીકળતી વખતે જે નવો સમા લિંક રોડ બન્યો સમા ગામનો, એટલે ત્યાંથી થઈને સમા તળાવ, જલારામ મંદિર, GIPCL સર્કલ, અને ત્યાંથી રાત્રિ બજાર, મુક્તાનંદ, અને થઈને કામનાથ કમાટીબાગ. ત્યાંથી નીકળી નરહરીથી કાલાઘોડાથી ભીમનાથ, એની પાછળ તરત કાશી વિશ્વેશ્વર, પછી ત્યાંથી નીકળી મુજમુડાથી વિશ્વામિત્રી ટાઉનશીપ થઈને કોટનાથ જઈશું. અને કોટનાથથી છેલ્લે જાગનાથ, ત્યાં મહાઆરતી. અને જે લોકો ઉપવાસ કરે એના માટે ફરાળીનો ભંડારો, જે લોકો ઉપવાસ નથી કરતા એના માટે દાળ ભાત શાકનો ભંડારો, પ્રસાદની વ્યવસ્થા. અને એ પ્રસાદની વ્યવસ્થામાં પણ મહત્વની વાત, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ એમના દ્વારા ફરાળી શીરાની વ્યવસ્થા. એવી જ રીતે કલાલી સ્વામિનારાયણ મંદિર એમના તરફથી સાબુદાણાની ખીચડીની વ્યવસ્થા. અને રાજુભાઈ દુબે ને આખું ગ્રુપ
એના દ્વારા બાકીના ભંડારાની વ્યવસ્થા ત્યાં થવાની છે. સ્વામિનારાયણ ગ્રુપ દ્વારા પણ ખૂબ સારી સેવા આપવામાં આવે છે. તો આ પ્રકારનું આખું રહેવાનું છે. અને મારું શહેરના બધા જ લોકોને આહવાન છે, આવો જોઈશું રહ્યા છો નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં જોડાઈએ. ઓકે, સનાતની યુવા સેના દ્વારા પણ શિવલિંગ આપવામાં આવે છે. શું છે, કેવી રીતે શેનું શિવલિંગ આપવાના છો, અને સમગ્ર બીજી વસ્તુઓનું કઈ કઈ વિતરણ છે? પહેલાં તો તમામ દર્શક મિત્રોને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અમરનાથ મહાદેવ. મંદિરનું નામ અમરનાથ મહાદેવ છે, તે હિસાબથી અમે બાબા બર્ફાણીનું પ્રતિકૃતિ એટલે એક કોન્સેપ્ટ એ પ્રમાણેનો રાખ્યો છે કે અમરનાથ જેવી ફિલિંગ મળે એ ત્યાંથી જ્યારે કાવડ યાત્રા જાય તે જે ભક્તો આવવાના છે કાવડ યાત્રીઓ તે રામનાથમાંથી એન્ટર થઈને અમરનાથમાંથી પ્રસાર થાય તો તે શિવલિંગ પર બી જળ અભિષેક કરે અને આગળ યાત્રાને કન્ટિન્યુ કરે. અને સાથે સાથે સનાતની યુવા સેના દ્વારા આ મે બી થર્ડ યર છે, આ જે કાવડ યાત્રાના સ્વાગતનું છે એ થર્ડ યર છે. અને સાથે બધી ઘણી બધી આયોજન રાખેલી છે, જેમ કે એક તરફ ભજન ચાલતું હશે મહિલા મંડળનું અમારા સંગઠનના, અને સાથે બધું પૂરો ભક્તિમય એકદમ શિવમય માહોલ રહેશે આખો દિવસ સવારથી. ઓકે, વિતરણ શેનું કરવાના છે? વિતરણમાં અમે મિલ્કનું રાખ્યું છે, બદામ વાળું મિલ્ક એન્ડ વેફર્સ છે અને ફ્રૂટ્સ વગેરેનું વિતરણ છે ત્યાં ગાડી. આ જે બર્ફાની શિવલિંગ છે, ઓકે, એ કેવી રીતે આપવાનો છે? એવું બર્ફાની જેવું લાગે છે એવું, કે પછી એવું ને એવું જ મૂર્તિના આકારમાં શેપિંગ કર્યું છે? ના, શેપિંગ કરવું પડે છે. આખી રાત કામ ચાલશે. 17 તારીખે રાત્રે 12 વાગ્યા પછી અમે આનું કામ ચાલુ કરીશું. સવારે 4-5 વાગે શિવલિંગ. કેટલા શિવલિંગ રેડી કર્યા હશે અત્યાર સુધી? અત્યાર સુધી તો આ 12-13 શિવલિંગ હવે બનાવી દીધા. દર વર્ષે જેમ કે શિવરાત્રી હોય તો શિવરાત્રી બી બનાવીએ છીએ, અને શ્રાવણ ભક્તોને આપવાના? ના, એક અહીંયા ગાડી જ રહેશે શિવલિંગ દર્શન માટે. દર્શનનો લાભ લેવાનું, એટલે ભક્તોને દર્શન ઇઝીલી થાય બર્ફાની બાબાના દર્શન. એટલે જે વડીલ હોય, ઉંમર લાયક હોય, જો અમરનાથ યાત્રા તો 1 મહિનાની હોય છે, જે નથી જઈ શકતા તે બાબા બર્ફાનીના દર્શન અહીં અમરનાથ મહાદેવમાં પણ એમને દર્શનનો લાભ મળી જાય. એ પ્રકારે એ વિચારધારા સાથે આ છેલ્લા ઘણા વર્ષોથી કાવડ યાત્રા થાય છે. તમે જે જોઈ રહ્યા છો કે વડોદરા શહેરમાં નવનાથ, એ નવનાથની નગરી તરીકે પણ જાણવામાં આવે છે. શિવ મહિમા, આ મહિનો શિવનો મહિનો છે. ભક્તિની અંદર આખું વડોદરા શહેર તરબોળ છે. તમે સોમવારે વહેલી સવારે 4:30, 5, 6 વાગ્યાના અરસામાં શિવાલયો એકવાર ખાલી દર્શન કરવા જજો. ભક્તોનો ઉમંગ જોજો, ભક્તોનો ઉત્સાહ જોજો. સાચા અર્થમાં કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી સાથે અમરનાથ જેવા દ્રશ્યો, એવી ભાવના દેખાશે, ભક્તોની અંદર એટલો ઉત્સાહ દેખાશે. કારણ એનું એ છે કે આ શિવનગરી છે, આ સંસ્કારી નગરી છે, આ કલા નગરી છે, કે જ્યાં ભગવાનના દર્શન, ભગવાનની પૂજા, આસ્થા, ભક્તિ ખૂબ અતૂટ વિશ્વાસથી થાય છે. કાવડ યાત્રામાં આટલું બધું ચાલુ, ખંડેરાવ માર્કેટથી શરૂ થાય, સિદ્ધનાથ મહાદેવથી શરૂ થાય, કોટનાથ મહાદેવ, એ રૂટ તમે જો તો મેં તો એવું માનું છું કે આખું વડોદરા આવી ગયું. હવે એની અંદર આટલા બધા કાવડ યાત્રીઓ જોડાશે, ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે ભક્તિ કરવા માટે આપણે આટલા બધા સમર્થ હોઈએ, પણ તેમ છતાં ભોલેનાથની પ્રસન્નતાના અર્થે શું ન થાય. નીરજભાઈને એવો એક વિચાર, આખું વડોદરા જોડાય એવી એક અપીલ પણ છે. બહેનો જોડાવા જઈ રહ્યા છે, શું કહેવા માંગો છો? બહેનો પણ આમાં જોડાવવું જોઈએ, કારણ કે આવો પવિત્ર અવસર વર્ષમાં પહેલી વાર આવતો, એ વર્ષમાં એકવાર આવતો હોય. જય સિયારામ, મારું નામ શોભનાબેન સોલંકી છે. આવી જે સનાતન ધર્મમાં જે બધું કરી રહ્યા છે, તો અમારે મહિલાઓને પણ એવો દેવાનો છે સંદેશો કે મહિલાઓ પણ આમાં જોડાય અને કાવડ યાત્રામાં થોડીક આપણે જે લોકો હજી આપણા ધર્મને કોઈ હજી જાણી નથી શકતા, તો થોડું ઘણું આગળ આવે, બાળકો પણ જાણી શકે ધર્મમાં. અને ધર્મમાં બહેનો જ આપણે જે યાત્રા આવે છે, તો અમે પણ થોડીક સેવા એમને આપી શકી અને સેવા કરવા અમે માગીએ છીએ. અને એકતા સંગઠનમાં અમે બહેનો છે 11 બહેનો, એ 11 બહેનો એમને વિચાર આવ્યો છે કે અમે પણ આ ભાગ લઈ, થોડુંક સેવાનો મોકો અમને મળે. અને આ લોકો જે યાત્રા આવે છે એને અમે થોડું ઘણું પરતા દઈને સવારથી અમારે ભજન મંડળી અમે બોલાવી છે, તો ભજન મંડળી છે, સાહેબ અમે સત્યનારાયણની કથા પણ રાખેલી છે. એટલું અમે કરી શકીએ છીએ. હજી આગળ એવો વિચાર છે કે અમે કંઈક આ લોકો જોડીને કરશું કંઈક. નવનાથ મહાદેવ કાવડ યાત્રા છેલ્લા ઘણા વર્ષોથી થઈ રહી છે. લોકોનો ઉમંગ, આનંદ, ઉત્સાહ ખૂબ સારો છે. બહેનનું એક કહેવું એ છે, એમની એક અપીલ એ છે કે બહેનો પણ જોડાય. ઘણી બધી બહેનો અત્યાર સુધી, આજે કીધું કે 2015થી શરૂઆત કરી ત્યાંથી લઈને અત્યાર સુધી ઘણી બધી બહેનો જોડાઈ છે, પરંતુ હવે ઘરમાં રહેલી બહેનોને
આ કાવડ યાત્રામાં જોડાવા માટેની એક અપીલ કરવામાં આવી છે. આગળની રૂપરેખા વિશે પણ વાતચીત કરીશું. RSSના અગ્રણી અમારી સાથે જોડાયા છે. જી સર, શું કહેવા માંગો છો? એક છેલ્લી અપીલ કે આ નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં લોકો જોડાય, કયા પ્રકારની અપીલ કરવા માંગો છો? જય સોમનાથ, હર હર મહાદેવ. આ બધી વિગત જાણી આપે માનનીય એડવોકેટ શ્રી નીરજભાઈ જૈન પાસેથી બધી જ 12 વર્ષની જે કાવડ યાત્રા નીકળે છે, આ 12મું વર્ષ છે. એ કાવડ યાત્રાની બધી ડિટેલ્સ તમે ઝીણી વિગતો એમને જણાવી આપને, ક્યાંથી પ્રસાર, કઈ રીતનું આયોજન છે બધું. પણ આવડું મોટું આયોજન છેલ્લા મહિના દિવસથી કાવડ સમિતિ કરી રહી છે. તેનો વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો તેમજ અલગ અલગ રાજ્યોમાંથી વડોદરામાં વસેલા અલગ અલગ સમાજો, ગુજરાતમાં લગભગ દરેક રાજ્યોમાંથી, કેરાલાથી શરૂ કરીને પંજાબ, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દરેક રાજ્યોના સમાજો અહીંયા છે. તો એ સમાજના આગેવાનો પણ આની નોંધ લે અને સાથે કાવડ યાત્રામાં સામેલ થઈને પોતાના સમાજને પણ એમાં જોડે. તો આવી અમારી અપીલ છે. અને વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો, બહેનો, ભગીનીઓ, બાળકો સાથે સહપરિવાર જોડાય એવી અમારી હાર્દિક અપીલ છે. અસ્તુ. થેન્ક યુ સો મચ નીરજભાઈ. આ કાવડ યાત્રા આપની ખૂબ સારી રીતે સંપન્ન થાય તેવી ભગવાનના ચરણે, શિવના ચરણે પ્રાર્થના કરીએ છીએ. ધન્યવાદ. સ્પાર્ક ટુડે આજે અમને બોલાયા અને દર્શકો સાથે સીધી વાત કરવા માટે મોકો આપ્યો બદલ આભાર. છેલ્લે એટલું કહીશ જી કે વડોદરા શહેરમાં જે લોકો ઉત્તર ભારતના લોકો રહે છે, દક્ષિણ ભારતના લોકો રહે છે, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમાસથી અમાસ શ્રાવણ હોય છે, જ્યારે ઉત્તર ભારતમાં એટલે બાકીના ભારતમાં પૂનમથી પૂનમ હોય છે અને બાકીના લોકો 1.5 મહિનો શ્રાવણ માસ મનાવે છે. જે લોકો પૂનમથી પૂનમમાં કરે છે, શાસ્ત્ર એવું કહે છે કે તમે જે આ જગ્યાએ રહો છો એટલે દેશકાળ મુજબ તમારે શ્રાવણ મહિનો કે કોઈ બી તહેવાર મનાવવો જોઈએ. મારી બધાને જ અપીલ છે કે તમે કદાચ ઉત્તર ભારતની પદ્ધતિએ કાવડ યાત્રા જોડાઈ હશે, શ્રાવણમાં ગયા છો, પરંતુ ગુજરાતની અંદર શ્રાવણ છેલ્લો સોમવાર 18 તારીખે છે. આ 18મી કાવડ યાત્રામાં જોડાઓ તો દેશકાળ સાથે જોડાયેલા એક આ જે સનાતન ધર્મની સંસ્કૃતિમાં કહ્યું છે, આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, એ શાસ્ત્ર મુજબની આ કાવડ યાત્રા થશે. આવો આપણે બધા સાથે મળી ભવ્યથી ભવ્ય કાવડ યાત્રા કાઢી દેવાધિદેવ મહાદેવનું જે ઋણ આપણા પર છે, જે આપણા રક્ષક દેવ છે, એને પવિત્ર નદીઓના જળાભિષેક કરી આપણે ઋણ ઉતારવાનો પ્રયત્ન કરીએ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. નવનાથ મહાદેવ કાવડ યાત્રાનું ખૂબ સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું છે. નવનાથના મંદિરોએ તમામ કાવડ યાત્રીઓ કાવડ લઈને નીકળશે. પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે તમે જે એજેડ વ્યક્તિઓ છે, વૃદ્ધો છે, જેઓ બર્ફાની બાબાની દર્શન નથી કરી શકતા, તે માટે પણ અમરનાથ સનાતની યુવા સેના દ્વારા જય અમરનાથ મહાદેવ એક છેલ્લી વાત કરવાની રહી ગઈ, એના માટે માફ કરજો, આપની પણ માફી માગું છું કે આ કાવડ યાત્રામાં તમે જે ઉંમરલાયક વ્યક્તિને કહો એટલે એકદમ મને યાદ આવ્યું, ધ્યાન આવ્યું કે ઉંમરલાયક વ્યક્તિઓ જે ચાલી નથી શકતા, જે બહેનો ચાલી નહીં શકે, નવનાથની જાત્રા કરવી છે, આ એક પણ રૂપિયો લીધા વગર આના માટે 5 બસોની વ્યવસ્થા કરી છે. વેરી ગુડ. અને આ બસોની વ્યવસ્થામાં 2 બસ કોર્પોરેશન આપશે વિટકોસની અને 3 બસ વૈશાલી ટ્રાવેલ્સ વાળા આપવાના છે. એક પણ રૂપિયો લીધા વગર. એ લોકો પણ અમારી પાસે પૈસા નથી લેતા, સેવા કરી રહ્યા છે. અને એટલું જ નહીં, જે લોકોને હજુ પણ નથી ચાલી શકતા, કેટલાક રિક્ષા યુનિયનના લોકો, તમને આશ્ચર્ય થશે, આ મહાદેવની ભક્તિ છે, જે મારે કહેવાનું હતું, પોતાની રિક્ષા મૂકી દે છે. એવી રીતના એક કામરાજ કરીને છે, કેરાલાના છે, કામરાજ નાડાર, એ પોતાનો ટેમ્પો આપવાના છે કે ડીઝલ પણ એમનું. જે લોકો નથી ચાલી શકતા એના માટે આવી વ્યવસ્થા છે. મારી બધાને જ વિનંતી છે, તમારાથી ચલાતું હોય તો ચાલો સાથે, જેટલું ચલાય એટલું ચાલો, ના ચલાવતું હોય તમારા માટે બસની વ્યવસ્થા છે. તો આજે રહી ગયું હતું. અને હા, બીજી વાત, આખી કાવડ યાત્રા દરમિયાન અમે 1 પણ રૂપિયો કોઈની પાસે લેતા નથી, કોઈ શુલ્ક નથી, બધું જ ફ્રી ઓફ ચાર્જ છે. એને કાવડ યાત્રાના નામે કોઈ પણ જાતના આર્થિક વ્યવહાર અમે કરતા નથી. અમારી ટીમ જ આની ચિંતા કરતી હોય છે. હા, અને જેને પણ કાવડ યાત્રામાં જોડાવું હોય, આભાર યોગેશભાઈ, તમે મને યાદ દેવડાવું તો મારો મોબાઈલ નંબર છે 9824513539. હાથીપોળમાં આની ઓફિસ છે, ત્યાં આવી આપ નામ નોંધાવી શકો છો, અથવા મને મોબાઈલ પર પણ સીધું નામ નોંધાવી શકશો. 982451
13,539. થેન્ક યુ સો મચ. થેન્ક યુ આભાર. ખૂબ સુચારુ રીતે સારું એવું આયોજન કરવામાં આવ્યું છે નવનાથ મહાદેવ કાવડ યાત્રા દ્વારા. જે એજેડ વ્યક્તિઓ છે, જઈ નથી શકતા, પગપાળા ચાલી નથી શકતા, તે લોકો માટે બસ, રિક્ષા અને ટેમ્પાની પણ વ્યવસ્થા કરી છે. એટલે કે તે લોકો પણ એક ભક્તિ અદા કરી રહ્યા છે અને નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આવો આપણે સૌ વડોદરાવાસીઓ મહાદેવનું ઋણ ચૂકવવા માટે એક અગ્રેસર પગલું, એક અગ્રેસર પહેલ હાથ ધરે કે 18મી તારીખે આવતા છેલ્લા શ્રાવણના સોમવારે નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં જોડાઈએ. અનેક ચર્ચાઓ સાથે અનેક મહાનુભાવો વચ્ચે આપ વચ્ચે ઉપસ્થિત રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.